અમરેલીના જાફરાબાદ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। નેશનલ હાઈવેની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયા હોવાનું લોકોનું માનવું છે। આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે। નેશનલ હાઈવેની ઘોર બેદરકારી સામે આવી છે। ભાવનગર નેશનલ હાઈવે પર માટીના પાળાના લીધે અકસ્માત સર્જાયો છે। જાફરાબાદ તાલુકાના ભટવદર ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે। હાઈવે પર માટીના પાળાના કારણે અનેક લોકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે। જાફરાબાદના નાગેશ્રી ગામના રમેશભાઈ સાખટનું અકસ્માતમાં મોત થયું હતું, જ્યારે મનુભાઈ સાખટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા। જો કે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। સમગ્ર મામલે નાગેશ્રી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષથી બોક્સ કન્વર્ટ બંને સાઈડ માટીના પાળા હોવાથી લોકોને રોંગ સાઈડ ચાલવું પડે તેવી સ્થિતિ છે। સામેથી આવતા વાહન ચાલકો સામે નિર્દોષ લોકોને મોતને ભેટી રહ્યા હતા। નેશનલ ઓથોરિટીના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારી આજે પણ સામે આવી છે। એવું છે કે જાફરાબાદ તાલુકાના ભટવદર નજીક માટીના પાળા છે, જે માટીના પાળા બંને સાઈડ આવેલા છે। માટીના પાળાને કારણે આજે અસંખ્ય માણસોનો નિર્દોષ મૃત્યુ પામે છે। આજે પણ નાગેશ્રી ગામના બંને યુવાનો જે આમથી આવે રાજુલા સાઈડથી આવી રહ્યા હતા રોંગ સાઈડમાં, જેથી કરીને સામેથી ટ્રકની સાથે એક્સિડન્ટ થતાં બંને યુવાનો અત્યારે મૃત્યુ પામ્યા છે। તો આ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે, તો નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે। આ 5 વર્ષથી નેશનલ ઓથોરિટીના અધિકારીઓ શું કરે છે? કેમ આ જે નાળું છે પુલનું કામ કેમ શરૂ કરવામાં નથી આવતું? જેમ જવાબદાર અધિકારીઓ શું કરે છે? કેમ આ કામ ચાલુ કરવામાં આવતા? નિર્દોષ માણસોનો ભોગ લેવાય છે માટીઓના કાળાને, જેથી કરીને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને અનેક રાજકીય આગેવાનોને નમ્ર વિનંતી છે કે જેથી કરીને તાત્કાલિક આ માટીના પાળાઓ જે અત્યારે ભટવદર નજીક છે અને જાફરાબાદ તાલુકાના સેલણા નજીક માટીના પાળાઓ છે 2 હટાવવામાં આવે અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવે। જો હવે પછી કામ નહીં કરવામાં આવે તો બાલાની વાવ, કાગવદર, ભટવદર ગામના સરપંચો 10 દિવસમાં નેશનલ ઓથોરિટીની સામે હાઈવે બંધ કરશે। તેની તમામ જવાબદારી નેશનલ ઓથોરિટીના અધિકારીઓની થશે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।